મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો અમદાવાદમાં દીપડાના દેખાવની વધુ એક ઘટના સામે આવી છે। ગુમા બાદ હવે ચાંદખેડા નજીક જુંડાલ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મોડી રાત્રે લગભગ 2 વાગે એસપી રિંગ રોડના ગરનાળા પાસે અને માધવ હોમ સામે દીપડો જોવા મળ્યાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। જુંડાલના એક કેફે માલિક નિશાંત પટેલના જણાવ્યા મુજબ તેઓ અને આસપાસના કેટલાક લોકોએ દીપડાને પોતાની આંખે જોયો અને તેનો ફોટો પણ લીધો હતો। આ ફોટો વન વિભાગને મોકલી સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે અને ભયનો માહોલ છે, જ્યારે વન વિભાગ સમગ્ર મામલાની તપાસમાં જોડાઈ ગયું છે। જોકે દીપડાની હાજરી અંગે અધિકૃત પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, દીપડો અમદાવાદમાં ગતરોજ ગુમા બાજુ આવી ગયો હતો અને આજે દીપડો ફરી એક વખત દેખાયો છે ગુમા બાદ ચાંદખેડા નજીક, એ પણ જુંડાલ વિસ્તારમાં, શું કહેશો? તમને જણાવી દઉં કે જ્યારથી વન ગુજરાતમાં ઘટ્યા છે, જંગલો ઘટ્યા છે, ત્યારથી જે પશુ જે પ્રાણીઓ છે, હિંસક ખાસ કરીને તેઓ શહેર તરફ વળ્યા છે। સરકારના ચોપડે ભલે જંગલો વધ્યા હોય, પરંતુ વાસ્તવમાં જંગલ ઘટ્યા છે। એનું ઉત્તમ ઉદાહરણ આ છે કે દીપડો શહેરી વિસ્તારમાં આવી ચુક્યો છે। વન વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકા જૂ વિભાગે ગઈકાલે બહુ મહેનત કરી ગુમા વિસ્તારમાં પાંજરા મૂક્યા, પરંતુ બધાને એવું હતું કે બેઠાપુર તરફ વિસ્તારમાં જે ઝાડી વિસ્તાર જે દીપડો ત્યાં નીકળી ગયો છે, પરંતુ ગઈકાલે એક સ્થાનિક જે કેફે માલિક છે તેને દીપડાનો ફોટો લઈને વન વિભાગને આપ્યો। એના બધી સ્પષ્ટ થાય છે કે દીપડો ચાંદખેડા અને જુંડાલ વિસ્તારમાં ફરી રહ્યો છે। ખાસ કરીને સરકારે પ્રજાને ખાસ આવા વિસ્તાર જે ગોવા છે, ચાંદખેડા છે, જુંડાલ વિસ્તારમાં પ્રજાને કીધું 7 પછી બહાર ના નીકળો, પરંતુ એસપી રિંગ રોડ એ રાત્રે જીવતો રોડ છે, ત્યાં મોટા ભાગે કેફે આવેલા છે। યંગસ્ટરો રાત્રે મોડા સુધી કેફે બાજુ ફરતા હોય છે। હવે આ ચિંતાનો વિષય છે, જ્યાં સુધી આ દીપડો નહીં પકડાય ત્યાં સુધી જે જુંડાલ છે, ગોવા છે અને ચાંદખેડા વિસ્તારમાં ભયનું વાતાવરણ રહેશે। સરકાર અને પોલીસ તંત્રે બંને એલર્ટ રહેવું પડશે જ્યાં સુધી દીપડોનું કોઈ સુરાગ ના મળે અથવા તો પકડાઈ ના જાય કે ભાઈ હવે શહેરી વિસ્તારમાંથી દૂર જતો રહ્યો છે। ખરેખર ચિંતાનો વિષય છે। સરકારે અને વન વિભાગે ખાસ આના માટે કોઈ પ્લાન કરવો પડશે, કારણ કે શહેરી વિસ્તારમાં દીપડો આવ્યો એ બહુ જ ભયજનક બાબત કહેવાય। કારણ કે અમદાવાદ એક ગીચ વસ્તી વિસ્તાર છે અને જો પ્રાણી ગભરાઈ જાય તો ગમે તેના પર હિંસક હુમલો કરી જાણે છે। એના માટે સરકારે તાત્કાલિક પગલાં લેવાનો સમય આવી ગયો છે। બરખા જી બિલકુલ ઠીક ઉમંગજી, આપે ખૂબ જ ચોક્કસ વાત કરી છે, સીધી વાત કરી છે કે આમાં જે છે તાત્કાલિક પગલાં લેવા જ પડે અને કહી શકાય કે વધારે પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું જોઈએ, કારણ કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે આ દીપડો પહેલા શેલાની શરણદીપ સોસાયટીમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ બીજા દિવસે કહી શકાય કે વન વિભાગને એટલે કે આ દીપડાને પકડવા માટે ટીમો જે છે કામે લગાડી દીધી છે, પરંતુ દીપડો હજુ સુધી એમને મળ્યો નથી। અને ત્યારબાદ આજે એટલે કે એ વિસ્તારથી આપણે ગણીએ ઉમંગજી તો 26 કિલોમીટરનું અંતર થાય છે। 26 કિલોમીટર દૂર જુંડાલ ચાંદખેડામાં દીપડો આજે દેખાયો છે। તો આને લઈને ઉમંગજી ઘણા બધા સવાલ ઉઠે છે, કારણ કે આ તે જ દીપડો છે કે અન્ય કોઈ બીજો દીપડો છે તે આવી રીતે જુંડાલ અને ચાંદખેડાની વચ્ચે અહીંયા આવી ગયો છે, તે પણ ચર્ચાનો વિષય છે। સાથે વન વિભાગે આ મામલે ઉમંગજી સ્પષ્ટતા કરવી જોઈએ કે આખરે અમદાવાદમાં કેટલા દીપડા ફરે છે અને અત્યાર સુધી આ દીપડો કેમ હજુ પાંજરે પુરાયો નથી, તે પણ એક મોટો સવાલ છે। ઉમંગજી, સરકાર તમને દીપડો પકડવા માટે ચોક્કસ પશુ મારણ મૂકવું પડે। સંખ્યાબંધ, હું એક બે નહીં, સંખ્યાબંધ પાંજરા મૂકવા પડશે, કારણ કે 26 કિલોમીટરના એરિયામાં દીપડો ફરી રહ્યો છે। એના પરથી સ્પષ્ટ થાય છે કે દીપડો રઘવાયો થયો છે। એટલે પૂરતું કોઈ બી હિંસક પ્રાણી હોય તેને પૂરતું મારણ નથી મળ્યું, એના કારણે ભૂખ્યો થયો છે। અને જો ભૂખ્યો મનુષ્ય પર હુમલો કરે, જો મનુષ્યનું લોહી ચાખે તો શહેરી વિસ્તાર, ખાસ કરી અમદાવાદનો જે વિસ્તાર, જે નવો વિસ્તાર કહેવાય, જે વિકસિત વિસ્તાર છે, તેના માટે ભયજનક બની રહે। સરકારે ચોક્કસ પ્લાન કરવો પડે। વન વિભાગે, સ્થાનિક પોલીસે અને રેપિડ એક્શન ફોર્સે બી આવી અને આ દીપડા માટે એક સરકારે પ્લાન કરવો પડે, ઉચ્ચ કક્ષાની કમિટી બોલાવવી પડે, કારણ કે આ માનવીનું મૂલ્ય બહુ મહત્વનું છે અને જો માનવીનો ગીચ વિસ્તારમાં દીપડો ઘૂસી ગયો છે એના અને જે ભૂખ્યો હશે તેથી વધુ હિંસક બનશે અને જો મનુષ્યને લોહી ચાખી ગયો તો પછી એને કાબુમાં કરવા બહુ અઘરો વસ્તુ છે।
તો સરકાર આના માટે તાત્કાલિક મિટિંગ બોલાવી અને એક ઉચ્ચસ્તરીય પગલા ભરે એવું પ્રજાની વાત છે. બિલકુલ ઠીક ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો અમદાવાદમાં શેલા ગુમા બાદ હવે જુંડાલ ચાંદખેડામાં પણ દીપડો જોવા મળ્યો છે. જુંડાલથી ચાંદખેડા તરફ આવતા માધવ હોમ્સની સામે દીપડો જોવા મળ્યો હતો. ત્યાંના કેફે માલિકે એવું જણાવ્યું કે અમારું કેફે રાત્રે મોડા સુધી ચાલુ હોય છે અને અમારે કેફેની આસપાસ કેટલાક લોકોએ આ દીપડોને જોયો છે.